હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? વિચારી રહ્યા છો કે આજે મનોજભાઈ ક્યાં જાય છે? તો આપણે આ ઠેલા પેક કરી નાખ્યા છે. નીચે પણ એક ઠેલો છે, એક ખંભે છે અને પાછળ પણ ઘોડી છે. તો આજે પહેલી વખત આપણને કોઈકે ફોન કરીને કીધું છે કે ચાલો ફોટા પાડવા માટે તમારે આવવાનું છે, વિડીયો શૂટિંગ માટે આવવાનું છે. તો આજે મારો ફર્સ્ટ બ્લોગ એવો હશે જેમાં હું ફોટા પાડવાનો છું અને શૂટિંગ ઉતારવાનો છું. તો કહેજો કેવોક આજનો બ્લોગ બનશે, કેમ કે શૂટિંગનું કામ એવું છે કે જેમાં મજા જ આયા રાખે. અને આપણે આજે ફર્સ્ટ ટાઈમ એવું છે કે જેમાં આપણે શૂટિંગ ઉતારવાનું છે. લગ્ન પ્રસંગનું શૂટિંગ છે અને આજે કેવો અનુભવ મારો રહેવાનો છે હું તમને લાસ્ટમાં કહીશ. પણ આજે એટલું તો ચોક્કસ કે પહેલી વખત કોઈએ મને કીધું છે તો હું મારું સંપૂર્ણ ધ્યાન રાખીને આ કામ કરીશ. તો કે એક નવું કામ આવ્યું છે એટલા માટે. તો અને બીજી વાત એ કે લોકો અહીંયાથી પસાર થાય છે પણ મને કોઈ ફરક પડતો નથી, મારી સામે જોતા જાય છે. એટલે પબ્લિકમાં વિડીયો બનાવતા પણ હું ધીમે ધીમે શીખતો જાઉં છું. તો ચાલો હું આગળ તમને જણાવીશ કે મારો અનુભવ કેવો રહી ગયો. ફાઇનલી અમે અમારી મંજિલ તરફ પહોંચી ગયા અને આ છે ડુંગરો ચોટીલાનો. તો મારે આવવાનું હતું ચોટીલામાં, એક લગ્ન હતા ત્યાં શૂટિંગ ઉતારવા. આ છે લેન્સ કેમેરો નિકોનનો અને લગ્ન પ્રસંગમાં આવ્યા છીએ. તો કામ એટલું બધું વધી ગયું છે કે અમે ઉતારી ન શક્યો ભાઈ, કેમ કે બીજાના શૂટિંગ ઉતારવામાં હું મારો વ્લોગ ના ઉતારી. પબ્લિક આવું છે ત્યાં. રાતના 2 વાગી ગયા છે અને હજુ અમારું કામ પત્યું નથી ભાઈ. હવે આ લોકો આટલા મોંઘો વધ્યા છે, સુઈ જાય તો સારું. કાલે સવારનો રાતનો ઉજાગરો અને કાલે સવારે ફરીથી કામે જવાનું. રાતના 2:30 વાગ્યા છે અને અત્યારે ઘરે જાય છે ભાઈ. જો કેમેરો લઈને બહુ અઘરું કામ છે ભાઈ શૂટિંગ વાળાનું. એવું દેખાય છે એવું નથી, તો જેવું દેખાય છે એવું નથી ભાઈ. બહુ અઘરું કામ છે એમ તો શૂટિંગ વાળાનું. કેમેરો છે, આમાં વજન ઘણો છે અને રાત્રિના ટાઈમ થયો છે 2:27 થાય છે. કામમાં મજા આવે પણ ઉજાગરા ને એવું બધું ખમી શકો તો પૈસા પણ મળે. પણ ભાઈ હેરાન થઈ જાય. આ રોડમાં તો હું એકલો હાલ્યો જાઉં છું. રાત્રિના 2:30 વાગ્યા નહીં ચોટીલામાં. આવી મજા. કેમેરો છે, ઈચ્છા હતી કેમેરો હકાવવાની, તો કેમેરો છે. જો સારું તે ગુડ નાઇટ. સવારે પાછો ફળી આવીશ, ફરી વાર આવીશ. બાય બાય. ચોટીલામાં નાસ્તા પાણી કરી લીધા. હવે જઈશું આપણી ગાડી તરફ, નીકળશું. હવે જાન જાય એ બાજુ. તો સામાન કરી દીધો છે બધો તૈયાર અને હવે અમારે જવાનું છે જાન લઈને બંધાળી બાજુ. તો આ અમારો બધો સામાન તૈયાર થઈ ગયો ને નીકળી પડ્યા અમે બંધાળી બાજુ. તો ચોટીલાનો આ ગેટ ઘણા લોકોએ જોયો હશે. આ ગેટથી અમે સીધા હાઈવે પર ચડી ગયા અને હાઈવેથી હવે નીકળી જવાનું છે અમારે આગળ. તો પેટ્રોલ પુરાવી અને ત્યાંથી નીકળી ગયા છીએ. ગાડી અમારી હાઈવે પર જાય છે. અત્યારે લગ્નગાળાની સિઝન છે એટલે આ અવાજ તો ટ્રેન્ડિંગમાં કહેવાય ભાઈ. જે દીકરીને નાનપણથી મોટી કરી હોય, પોતાના હાથે રમાડી હોય અને તેને બધા લાડકોલ પૂરા કર્યા હોય, એની આજે વિદાય થઈ રહી છે.
બાપ જ્યારે કામેથી ઘરે આવે અને ત્યારે પાણીનો કળશો ભરીને આપે ને દીકરી, ત્યારે એ બાપને ખુદીનો થાક ઉતરી જતો હોય છે. પણ હવે તે કળશો કોણ ભરીને દેશે? આ માંડવો પણ સૂનો થઈ ગયો છે. જે આ ઘરનું એક સભ્ય હતું, સદસ્ય હતું, એ હવે મહેમાન થઈને આ ઘરે આવશે. તો અમે પણ ચોટીલા પહોંચી ગયા અને આવો જ સૂકો નાસ્તો કરી બાલાજીના કુરકુરિયા ખાઈ અને ફરીથી અમારું કામ ચાલુ કરીશું. તો ચાલો, તો નાસ્તા પાણી કરી અને નીકળી પડ્યા હવે અમે ચોટીલા જે મકાન છે, જે ઘર છે લગ્નવાળા ભાઈનું, તેમના ઘરે હવે જઈશું. અને ત્યાં જઈને અમે હવે ફરીથી આજે આશીર્વાદના છેલ્લા ફોટા હોય તે ઉતારશું અને પછી અમે વિદાય લેવાના છીએ. તો ચાલો જલ્દી ત્યાં જઈએ. તો પોગી ગયા અમે ઘરે અને હવે ઘરે થોડોક નાસ્તો કરી લઈએ. ચોખા બનાવ્યા છે તો થોડુંક ખાઈ લઈએ. તો જમી લીધા પછી હું એક ખૂણામાં બેઠો બગાહા ખાઉં છું, કેમ કે રાતના 10 વાગી ગયા છે અને મને બહુ જ ઊંઘ આવે છે. તો બધા લોકો આવે ત્યાં સુધી હું નિરાતે બેઠો છું અને થોડી વારમાં હું હવે છૂટો થઈ જઈશ. તો ઓર્ડર અમારો પૂરો થયો અને હવે અમે નીકળી જઈશું ઘર બાજુ. ઓર્ડર અમારો ફાઇનલી પૂરો થઈ ગયો. હજી ચોટીલા છીએ. ટાઈમ થયો છે 11:30 વાગી ગયા છે અને હવે અમે અહીંયા છેલ્લો નાસ્તો કર્યો અને હવે અમે અહીંયાથી નીકળી જઈશું ગામ તરફ. તો કેવો લાગ્યો આજનો મારો વ્લોગ જરૂર છે જણાવજો અને આવા વ્લોગ જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.